आज तो बीच पर बहुत मजा नहीं यार, गर्मी लगी गर्मी। हम लोग सिंगल है भाई साहब, इसलिए हम दोनों को साथ में रहना पड़ता है। सो हेलो गुड मॉर्निंग गाइस। तो आज અમે જવાના છે નવસારી, બેંકમાં જવાના છે। એમ તો બેંકમાં કામ હતું એટલે દાંડી જવાના છે। તો આ છે મારું આઉટફિટ, કઈ ને કઈ જુગાડ કરીને મેં તો પહેરી જ લઉં છું। પછી પીધું મારું ડેઈલી વેઇટ ગેઇન વાળું જ્યુસ। મેં તો ક્યારની રેડી થઈ ગઈ છું, પાયુ લોકોની રાહ જોઉં છું। પાયુ લોકો આવ્યા એટલે અમે નીકળી ગયા બિલકડી જવા માટે। પછી ત્યાંથી બધા ફ્રેન્ડની સાથે અમે જવા લાગ્યા નવસારી। ગાડી પર બી મને ઠૂસવાનું સમજ પડે છે, મેં તો ખાવ જ છું, આગળ વાળીને બી ખવડાવું છું। તો આપણે પહોંચી ગયા છે નવસારી ને મને દેખાઈ ગયું પિંક કલરનું ટ્રી। વાવ કેટલું મસ્ત દેખાય છે। જે બેંકમાં કામ હતું તે બેંક જ નથી મળતી યાર। તો ફાઇનલી આખું નવસારી ગોળ ગોળ ફરીને અમને બેંક મળી જ ગઈ છે, પણ ત્યાં અમારું કામ જ નહીં થયું એટલે અમે ડાયરેક્ટ જવા લાગ્યા દાંડી। રસ્તે ઠંડુ એવું લીધું ને અહીંયા ઉભા રહ્યા એટલે તો એક પછી એક ટ્રેન આવ્યા જ કર્યું, કંટાળી ગયા ઉભી રહીને। ના જો હજુ તો એક બાકી છે, ગઈ ને તો રસ્તે વેફર એવું ઠૂસ્યું ને જવા લાગ્યા દાંડી। તો આપણે પહોંચી ગયા છે દાંડી આવીને પહેલા તો અમે પેટ પૂજા કરવા બેસી ગયા। તો નાસ્તો કરીને અમે જવા લાગ્યા બીચ પર। બીચ કરતા તો સૂકું રેગિસ્તાન લાગે છે, પાણી તો બહુ જ દૂર છે અને ગરમી બી બહુ લાગે છે। તો અમે બી થોડું ઘણું ચાલીને આવી ગયા પાણી પાસે। યાર એટલી ખતરનાક ગરમી હતી, મેં બી પાણીમાં પગ બોળી લીધા। પછી એક નાની મરેલી માછલી જોઈને અમે નવાતા હતા। ઓલા તીડકામાં નાઈ ફીરું આવાયરા। પછી 2-3 પડીકા લાવ્યા હતા, તે બેસીને પતાવી દીધા। આ કૂતરાઓ લોકોને જોઈને મારી ફ્રેન્ડ એમ કે એક તારો બોયફ્રેન્ડ એક મારો બોયફ્રેન્ડ। પછી મારી ફ્રેન્ડ મને જોરમાં બૂમ મારીને કઈ જોવા બોલાવતી હતી। આ ફિશ છે, જેલીફિશ નહીં ખબર નહીં કઈ ફિશ છે, પણ ફિશ છે। પછી ફોટા એવું પાડીને અમે જવા લાગ્યા બીચની બહાર। યાર ગરમીમાં ફરવા નહીં આવાય, તે બી આ બીચ પર, કેમ કે અહીંયા નહીં છાયડો નહીં કઈ મળે। તો ઠંડુ મંડુ પીને અમે નીકળી ગયા ઘરે જવા માટે। પછી રસ્તે શેરડીનો રસ પીને અમે જવા લાગ્યા ઘરે। મળીએ કાલે, બાય બાય।